ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડીક વાત કરી હતી. મેં તમને સમજાવ્યું હતું કે આખા આવર્ત કોષ્ટકને કુલ 18 સમૂહમાં અને 7 આવર્તમાં વર્ગીકૃત કરી શકાય, અને એ સિવાય એને 4 સમૂહ 4 વિભાગ એસ, પી, ડી અને એફ એમાં પણ વર્ગીકૃત કરી શકાય. કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગોઠવાતો હોય એને એસ વિભાગના તત્વ કહેવાય. જેનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાતો હોય તો એને પી વિભાગના તત્વ કહેવાય. એવી રીતે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન રચના લખીએ અને જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ જો ડી કક્ષકમાં ગોઠવાય તો એને ડી વિભાગના તત્વ, અને એફ કક્ષકમાં ગોઠવાય તો એને આપણે એફ વિભાગના તત્વ વિશે તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ધારો કે, તો પહેલા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 આવે અને બીજા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 આવે. એટલે આ બંનેને આપણે એસ વિભાગના તત્વમાં સમાવિષ્ટ કરીએ છીએ. પછી સમૂહ 3 થી સમૂહ 12 ત્રીજા સમૂહનું તત્વ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, ધારો કે સ્કેન્ડિયમ એ ત્રીજા સમૂહનું પહેલું તત્વ છે, પરમાણુ ક્રમાંક 21. સ્કેન્ડિયમ ત્રીજા સમૂહનું પહેલું તત્વ, તો એની ઇલેક્ટ્રોન રચના મને ખબર છે, આર્ગોન 4s2 3d1. તો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયો અને એની ઇલેક્ટ્રોન રચના શું લખું છું? NS2. ધારો કે 4 ને આપણે n તરીકે ઓળખીએ ચોથી કક્ષામાં, તો 3d માં એક ઇલેક્ટ્રોન જાય. એ હું પછી સમજાવું છું તમને કેવી રીતે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય. તો 4s2 3d1 માં હું આને કોમન આવી રીતે લખી શકું. 4 ને જો n કહું તો NS2, તો 3 ને મારે n-1 કહેવું પડે. તો ઇલેક્ટ્રોન રચના થઈ NS2n-1d1. સ્કેન્ડિયમની નીચેનું જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના આવશે 5s2 4d1. એની નીચેના તત્વની ઇલેક્ટ્રોન રચના આવશે 6s2 5d1. તો જે ત્રીજા સમૂહના તત્વ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવે NS2n-1d1. ચોથા સમૂહની એક ઇલેક્ટ્રોન બીજો ઉમેરાયો ડી કક્ષકમાં, તો NS2n-1d2. સમૂહ પાંચમું તો NS2n-1d3. એવી રીતે છઠ્ઠો સમૂહ. હવે આ ઉદાહરણ તરીકે ત્રીજા સમૂહનું પહેલું તત્વ સ્કેન્ડિયમ છે, પરમાણુ ક્રમાંક 21, અને એનો ચોથા સમૂહનું પહેલું તત્વ ટિટાનિયમ છે, પરમાણુ ક્રમાંક 22. પાંચમા સમૂહનું પહેલું તત્વ વેનેડિયમ છે, પરમાણુ ક્રમાંક 23. અને છઠ્ઠા સમૂહનું પહેલું તત્વ ક્રોમિયમ છે, પરમાણુ ક્રમાંક 24. અને આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા કે પરમાણુ ક્રમાંક 24 ની ઇલેક્ટ્રોન રચના એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 છે. એટલે કોમન ઇલેક્ટ્રોન રચના લખું છું NS1 અને n-1d5. 4s1 3d5 ને બદલે લખું છું NS1 n-1d5. પછી સાતમો સમૂહ મેંગેનીઝ વાળો. સાતમો સમૂહ એટલે મેંગેનીઝ વાળો, પરમાણુ ક્રમાંક 25. તો NS2n-1d5. આયર્ન વાળો આઠમો સમૂહ, પરમાણુ ક્રમાંક 26. તો ઇલેક્ટ્રોન રચના આવશે NS2n-1d6. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27. એની ઇલેક્ટ્રોન રચના આવશે NS2n-1d7. નિકલ પરમાણુ ક્રમાંક 28. એની ઇલેક્ટ્રોન રચના આવશે NS2n-1d8. પછી સમૂહ 11. તમારા આવર્ત કોષ્ટક સાથે લઈને બેસવાનું. પછી સમૂહ 11, તો આનો કોપર આવશે, પરમાણુ ક્રમાંક 29. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા 3d10 4s1 એટલે 3d10 એટલે n-1d10 અને 4s1 ns1. અને 12મા સમૂહની ઇલેક્ટ્રોન રચના આવશે NS2 ઝિંક વાળું, 12મો સમૂહનું પહેલું તત્વ ઝિંક. તો ઇલેક્ટ્રોન રચના આવશે NS2n-1d10.
તો જુઓ સમૂહ 3 થી સમૂહ 12 સુધી બધા જ પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન અનુક્રમે D1 થી D10 માં પહોંચ્યો. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાયો એટલે ત્રીજા સમૂહથી 12મા સમૂહના તત્વને આપણે ડી વિભાગના તત્વ કહીએ છીએ. અને 13મા સમૂહથી ચાલુ કરો, સમૂહ 13 થી. તો 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના NH2NP1. 13મા સમૂહનું પહેલું તત્વ એટલે બોરોન. 14મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન, કાર્બન. 15મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન. સમૂહ 16નું પહેલું તત્વ ઓક્સિજન. સમૂહ 17નું પહેલું તત્વ ફ્લોરિન. અને સમૂહ 18નું પહેલું તત્વ હિલિયમ. તો 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બોરોન એટલે 2s2 2p1 અથવા તો NH2NP1. 14મા સમૂહની કોમન ઇલેક્ટ્રોન રચના જોશો તમે તો મળશે તમને NH2NP2. એક ઇલેક્ટ્રોન હવે p કક્ષકમાં ક્રમશઃ ઉમેરાતો જાય છે. 15મા સમૂહમાં NH2NP3, 16મા સમૂહમાં NH2NP4, 17મા સમૂહમાં NH2NP5 અને 18મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો NH2NP6 ઇલેક્ટ્રોન રચના મળશે. તો જુઓ અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ગયો, p1 p2 p3 p4 p5 p6. તો આને p વિભાગના તત્વ કહેવાય. s વિભાગ, વચ્ચે d વિભાગ, જમણી બાજુ p. તો આ જે ડાબી બાજુ છે એને s વિભાગના તત્વ કહીએ છીએ. જમણી બાજુ જે છે એને p વિભાગના તત્વ કહીએ છીએ. જે વચ્ચે એને d વિભાગના તત્વ કહીએ છીએ. અને આવર્ત કોષ્ટકની નીચે આ જે પાર્ટ પડે છે એને આપણે f વિભાગના તત્વ કહીએ છીએ. S અને P વિભાગના તત્વને આપણે પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખીએ છીએ. કારણ કે S અને P વિભાગના તત્વ એવા છે કે જે આખા આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ કરે છે. ગુણધર્મમાં જે આવર્તિતા જોવા મળે છે એ મોટે ભાગે S અને P માં વધારે જોવા મળે છે. D અને F વિભાગના તત્વમાં મળતી આવર્તિતા થોડીક ઓછી છે. કોઈ ગુણધર્મમાં ક્રમશઃ વધારો થતો હોય, અમુક ગુણધર્મમાં ક્રમશઃ ઘટાડો થતો હોય તો એને ગુણધર્મની આવર્તિતા કહેવાય. એ S વિભાગ અને P વિભાગમાં માપી શકાય એવી, ગણતરીમાં ધ્યાનમાં લઈ શકાય એવી હોય છે. પણ D અને F વિભાગમાં થોડીક ઓછી અથવા તો થોડીક વધારે હોય છે. એટલે S અને P વિભાગના તત્વને આપણે પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખીએ છીએ. D વિભાગના જે તત્વ છે એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. કારણ કે S અને P વિભાગના તત્વની વચ્ચે છે એટલે એને સંક્રાંતિ ધાતુ તત્વ કહીએ છીએ. અને જે F વિભાગના તત્વ છે એને આપણે આંતર સંક્રાંતિ ધાતુ તત્વ એવી રીતે ઓળખીએ છીએ. બીજી વસ્તુ, S વિભાગમાં મેં કીધું એમ બે સમૂહનો સમાવેશ થાય છે. P વિભાગમાં, S વિભાગમાં કયા કયા સમૂહ આવે? સમૂહ પહેલો અને બીજો. પહેલો સમૂહ અને બીજો સમૂહ એ S વિભાગમાં કહેવાય. કેમ? કારણ કે S કક્ષકમાં તમે બે ઇલેક્ટ્રોન ગોઠવી શકો છો એટલે એમાં બે સમૂહ આવ્યા. P કક્ષકમાં આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ છીએ. તો સમૂહ 13 થી સમૂહ 18 ના તત્વો 13, 14, 15, 16, 17 અને 18 P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાય છે એટલે 6 સમૂહ એવા છે કે જેનો P કક્ષકમાં સમાવેશ થાય છે. એવી રીતે D કક્ષકમાં ટોટલ 5 પેટા કક્ષક છે. DXY, DYZ, DXZ, DX2 - Y2 અને DZ2. એમાં કુલ 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. તો સમૂહ 3 થી સમૂહ 12 એ 10 સમૂહનો D વિભાગમાં સમાવેશ થાય છે. હાઇડ્રોજનથી શરૂ કરી અને હિલિયમ એ બે તત્વોને આપણે પહેલા આવર્તના તત્વ કહીએ છીએ. પહેલા આવર્તમાં હાઇડ્રોજનથી હિલિયમ, બીજા આવર્તમાં લિથિયમથી નિયોન, આવર્ત 3 એ સોડિયમથી શરૂ થાય અને આર્ગોને પૂરો થાય. ચોથો આવર્ત જે છે એ પોટેશિયમ તેનું પહેલું તત્વ છે અને ક્રિપ્ટોન એ ચોથા આવર્તનું છેલ્લું તત્વ છે. પાંચમા આવર્તની શરૂઆત રૂબિડિયમથી થાય અને પાંચમો આવર્ત ઝેનોન પર પૂરો થાય. છઠ્ઠો આવર્ત સીઝિયમથી શરૂ થાય અને રેડોન એ છઠ્ઠા આવર્તનું છેલ્લું તત્વ છે.
અને સાતમા આવર્તનું પહેલું તત્વ ફ્રાન્સિયમ છે અને પછી હજી આવર્ત અધૂરો છે, હજી એના પછીના તત્વની શોધ નથી થઈ શકી. સાતમા આવર્તના બધા જ તત્વ રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ તમને ખબર છે કે જેમાંથી આલ્ફા બીટા ગેમા વિકિરણોનું સતત ઉત્સર્જન થયા કરે. તો સાતમા આવર્તના બધા જ તત્વ એ રેડિયો એક્ટિવ તત્વ છે. હવે જે એફ વિભાગના તત્વ મેં તમને કીધા, એ આ એફ વિભાગમાં આપણે બે ભાગમાં એફ વિભાગને વહેંચી શકીએ. એફ વિભાગ બેઝિકલી એમાં બે ભાગ પડે. ઉપરનું જે છે એમાં 4f માં 1 થી 14 ઇલેક્ટ્રોન દાખલ થાય અને જે નીચેનું છે એમાં 5f માં 1 થી 14 ઇલેક્ટ્રોન દાખલ થાય. તો 4f માં જે 1 થી 14 ઇલેક્ટ્રોન દાખલ થાય છે એને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વ કહીએ છીએ, કારણ કે લેન્થેનમ પછીના 14 તત્વ, આ જે લેન્થેનોઇડના 14 તત્વ છે એની આગળનું તત્વ લેન્થેનમ છે. લેન્થેનમ પછીના 14 તત્વ કે જે 4f માં ગોઠવાય છે એને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વ કહીએ છીએ. અને એક્ટિનિયમ પછીના 14 તત્વ કે જે 5f માં ગોઠવાય છે એને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વ કહીએ છીએ. ઉપરની જે આંતર સંક્રાંતિ શ્રેણી છે એને લેન્થેનોઇડ કહેવાય, 4f શ્રેણી, અને નીચેની જે આંતર સંક્રાંતિ શ્રેણી છે એને એક્ટિનોઇડ કહેવાય, 5f શ્રેણી. આને કેમ લેન્થેનોઇડ કહેવાય? કારણ કે લેન્થેનમ પછીના 14 તત્વ એમાં ગોઠવાય છે. આને કેમ એક્ટિનોઇડ કહેવાય? કારણ કે એક્ટિનિયમ પછીના 14 તત્વ એમાં ગોઠવાય છે. લેન્થેનોઇડ શ્રેણીની શરૂઆત સેરિયમથી થાય. સેરિયમથી લ્યુટેશિયમ સુધીના 14 તત્વ એ લેન્થેનોઇડમાં આવે અને થોરિયમથી લોરેન્સિયમ સુધીના 14 તત્વ એ એક્ટિનોઇડમાં આવે. હવે બીજી એક વસ્તુ, આપણને તમને ખબર છે કે પહેલા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના મેં NS1 લખી અને બીજા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં NS2 લખી અને આ બંને સમૂહનો આપણે S વિભાગમાં સમાવેશ કરીએ છીએ. તો S વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આખા વિભાગની NS1 or 2 એવું લખાય. કાં તો NS1 હશે કાં તો NS2 હશે. એવી રીતે P વિભાગના તત્વ કે જે ક્યાંથી શરૂ થાય? 13મા સમૂહથી 18મા સમૂહ સુધી. તો 13મા સમૂહથી 18મા સમૂહ સુધીમાં તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ તો 13માની NS2 NP1 એક ઇલેક્ટ્રોન ક્રમશઃ ઉમેરાતો જાય છે. 14મામાં NS2 NP2, 15મામાં NS2 NP3, 16મામાં NS2 NP4, 17મામાં NS2 NP5 અને 18મામાં NS2 NP6. તો આખા P વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી શકીએ આપણે NS2 NP126. NS2 તો બધામાં કોમન છે અને NP માં 1 થી NP માં 6 સુધી ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે P વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી શકું NS2 NP126, 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, જ્યાં n એ જે તે આવર્તનો ક્રમાંક છે. એવી રીતે મારે જો D વિભાગના તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હવે સમજજો કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. ધારો કે મારી પાસે આ આવર્ત કોષ્ટક છે આપણું આવર્ત કોષ્ટક છે. આ હાઇડ્રોજન અને આ હિલિયમ, આ પહેલો આવર્ત છે. બીજો આવર્ત જે છે એમાં અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન જાય અને 2p માં 6 ઇલેક્ટ્રોન જાય. અને જે ત્રીજો આવર્ત છે એમાં 3s માં 2 ઇલેક્ટ્રોન જાય અને 3p માં 6 ઇલેક્ટ્રોન જાય. પછી અહીંયા ચોથા આવર્તની શરૂઆત થાય. હવે ચોથો આવર્ત એટલે ચોથા આવર્તમાં અહીંયા પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19
પછી કેલ્શિયમ, પછી સ્કૂટર, ટીવી, સીઆર, મને ફેકો, નિકોઝિન મેં સમજાવ્યું છે તમને. પરમાણુ ક્રમાંક 21 થી 30. પછી અહીંયા 31 થી 36. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો 4s1 આવશે. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના લખશો તો 4s2 આવશે. કોરમાં આર્ગોન 4s1, આર્ગોન 4s2. પણ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, આર્ગોન 4s2 3d1 છે. એટલે આ જે શ્રેણી છે, અહીંયા જે ઇલેક્ટ્રોન ગયા, અહીંયા s માં ઇલેક્ટ્રોન જાય 4s માં, પણ અહીંયા જે 10 ઇલેક્ટ્રોન છે એ 3d માં જશે. અને પછી અહીંયા જે 6 ઇલેક્ટ્રોન છે એ 4p માં જશે. એવી રીતે જ્યારે પાંચમા આવર્તની વાત કરતી હો તો પહેલો ઇલેક્ટ્રોન 5s1, બીજો ઇલેક્ટ્રોન 5s2, પછી જે 10 ઇલેક્ટ્રોન જશે એ 5d માં જવાને બદલે શેમાં જશે? 4d માં 10 1 to 10 4d માં જશે. અને પછીના 6 ઇલેક્ટ્રોન 5p માં જશે. તો આને 3d શ્રેણી કહેવાય. ત્રીજી સંક્રાંતિ શ્રેણી એ ચોથા આવર્તમાં આવે. ચોથી સંક્રાંતિ શ્રેણી એ પાંચમા આવર્તમાં આવે. એટલે તો આપણે ઇલેક્ટ્રોન રચના કેવી લખીએ છીએ? તમે અવભાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાનો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જુઓ તો પહેલા ઇલેક્ટ્રોન શેમાં જાય? 1s માં જાય. 1s1 1s2. પછી ઇલેક્ટ્રોન જુઓ 2s માં જાય. 2s1 2s2. પછી ઇલેક્ટ્રોન શેમાં જાય? 2p માં જાય. 2p1 to 6. અવભાવ વાળો પેલો ક્રમ જુઓ. પછી ઇલેક્ટ્રોન શેમાં જાય? 3s1 3s2. પછી શેમાં જાય? 3p માં 1 to 6. પછી ઇલેક્ટ્રોન 4s માં ગયા. હવે ધ્યાન રાખજો 4s1 4s2. પણ 4s માં ગયા પછીના 10 ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? 3d માં ભરાય છે. અને પછીના 6 ઇલેક્ટ્રોન 4p માં જાય છે. 4p થી આગળ ઇલેક્ટ્રોન રચના લખો તો 5s માં ઇલેક્ટ્રોન જશે. 5s1 5s2. પછીના 10 ઇલેક્ટ્રોન 4d માં જાય છે. અને પછીના 6 ઇલેક્ટ્રોન 5p માં જાય છે. સમજો 5p પણ ભરાઈ ગયું. 5p પછી શેમાં ઇલેક્ટ્રોન જાય? ખબર છે તમને? 6s માં. છઠ્ઠો આવર્ત આયા તો 6s માં. હવે ધ્યાન રાખજો 6s માં બે ઇલેક્ટ્રોન ગયા 6s1 6s2. પછીનો એક ઇલેક્ટ્રોન અહીંયા લેન્થેનમ માં જાય. એક જ ઇલેક્ટ્રોન લેન્થેનમ માં જાય. આ શેમાં ભરાયો? 5d માં. લેન્થેનમ માં ઇલેક્ટ્રોન શેમાં ગયો? 5d માં. પણ હવે અહીંયા ઇલેક્ટ્રોન જવાને બદલે લેન્થેનમ પછીના ઇલેક્ટ્રોન 5d1 તો ગયો પણ 5d2 માં જવાને બદલે 4f માં 14 ઇલેક્ટ્રોન ગોઠવાય. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, એવી રીતે અપ ટુ 14 ઇલેક્ટ્રોન 4f માં ગોઠવાય. અને 4f ભરાઈ ગયા પછીનો 15મો ઇલેક્ટ્રોન અહીંયાથી ચાલુ થાય. પછી 15 થી અહીંયા આખી 5d ભરાય. પછી 6p માં 6 ઇલેક્ટ્રોન જાય. તો 4f માં ગયા પછી ઇલેક્ટ્રોન શેમાં જાય? 5d માં 10 ઇલેક્ટ્રોન જાય. અને પછી 6p માં 6 ઇલેક્ટ્રોન જાય. લેન્થેનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ શું આવ્યો? 6s માં બે ગયા, પછી 4f માં ક્રમશઃ 1 થી 14 ગયા, પછી 5d 10 અને પછી 6p 6. તો લખી શકું ns, ધારો કે આને n કહું, 6 ને n કહું તો ns, પછી n - 2f 1 to 14. આ તો 4 છે ને, 6 ને n કહું છું તો 4 ને મારે n - 2 કહેવું પડે. 5d એટલે n - 1d, એમાં 10 ગયા. અને 6p એટલે np. તો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે આ. પહેલા ns માં જાય બે ઇલેક્ટ્રોન,
પછી n-2f માં 1 to 14 જાય, પછી n-f માં n-1 d માં 10 જાય અને પછી np માં 6 જાય. આ ભરાઈ ગયા પછીના ઇલેક્ટ્રોન 7s માં જાય. સાતમો આવર્ત 7s માં 1 અને 2 ઇલેક્ટ્રોન ભરાયા પછીનો એક ઇલેક્ટ્રોન શેમાં જાય? યાદ કરો, એક્ટિનિયમમાં જાય. એક્ટિનિયમમાં એક ઇલેક્ટ્રોન ગયા પછીના 14 ઇલેક્ટ્રોન એક્ટિનોઇડ શ્રેણીમાં જાય. અહીંયા આગળ કન્ટિન્યુ નહીં રહે, 14 ઇલેક્ટ્રોન એક્ટિનોઇડમાં જશે. પહેલા ઇલેક્ટ્રોન શેમાં ગયા? 7s માં 2 ગયા, પછી એક ઇલેક્ટ્રોન એક્ટિનોઇડમાં ગયો, પછીના 14 ઇલેક્ટ્રોન 5f માં જશે. 5f 1 to 14 1 થી 14 ક્રમશઃ 5f માં ભરાશે. 5f ભરાઈ ગયા પછી આ 6d શ્રેણી પૂરી થશે. 6d માં 1 to 10 અને 6d ભરાઈ ગયા પછીના ઇલેક્ટ્રોન 7p માં જશે. અને આવી રીતે આખું આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોનની રચના પૂરી થાય. અને આ જ ક્રમ તમને અવભાવમાં જોવા મળશે. 1s હવે બહુ ઈઝી છે અવભાવમાં ક્રમ યાદ રાખવાનો. પહેલા ઇલેક્ટ્રોન 1s માં જાય, પછી 2s માં જાય, પછી 2p માં જાય, પછી 3s માં જાય, પછી 3p માં જાય, પછી 4s, પછી 3d, હવે સમજો છો તમે, પછી 4p, પછી 5s, પછી 4d, પછી 5p, પછીના ઇલેક્ટ્રોન 6s માં જાય, પછી 4f માં જાય, પછી 5d માં જાય અને પછી 6p માં જાય. કઈ જ ગોખવાની જરૂર નથી તમારે. 7s માં જાય, પછી 5f માં જાય, પછી 6d માં જાય અને પછી 7p માં જાય. આવી રીતે તમે અવભાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકો છો. તો આ આપણે આવર્ત કોષ્ટકની વાત પૂરી થઈ. એક ચાર્ટ બનાવવાનો, આવર્ત કોષ્ટક દોરવાનું, તમને સમૂહ 1, 2, સમૂહ 13 થી સમૂહ 18 અને 3d શ્રેણીના બધા તત્વના નામ આવડે છે. સંજ્ઞા, એના નામ, એના પરમાણુ ક્રમાંક સાથે કયા સમૂહને કયા નામથી ઓળખાય, કયા આવર્તને કયા નામથી ઓળખાય, આવર્ત કોષ્ટકના 4 ભાગ પાડો, એની બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો અને એવી રીતે એક ચાર્ટ તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે S, P, D અને F વિભાગ વિશે થોડુંક જોઈશું. થેન્ક યુ.